ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબ નાઓને જરૂરી સૂચનાની માર્ગદર્શન આપેલ છે। અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈએ મકરાણી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈ કુવડિયા નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ગઈ તારીખ 22/7/2025ના રોજ વહેલી સવારના સુમારે મોજે સોસક ગામની સીમમાં સોસક ગામથી ઓરમા ગામ તરફ જતા રોડ ઉપર આશાપુરી માતાના મંદિર તરફ જતા 3 રસ્તા ઉપર સંતોષ રામા કોકરે નામના ઈસમનું ખૂન થયેલ હોય છે। ગુનામાં સંડોવાયેલ આરોપી નામે સુનેલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાનો વેડરોડ વાળીનાથ ચોક પાસે ઉભેલ છે। જે મળેલ બાતમી હકીકતના આધારે ઉપરોક્ત નાસ્તો ફરતો આરોપી નામે સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાઓને પકડી પાડવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત જણાવેલ છે। આધારે ખરાઈ કરતા ઉપરોક્ત બનાવ સંબંધે ઓલપાડ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો ગુનો રજિસ્ટર્ડ થયેલ હોય છે। ગુનામાં સદર આરોપી સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાનો નાસ્તો ફરતો હોય છે। આરોપીને પકડી પાડવા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે।